નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એક તરફ રાજ્યની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજીને બાળકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ડભોઈના કરણેટ ખાતે બાળકોને શાળાના નવા અદ્યતન બિલ્ડિંગની ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના મંત્ર હેઠળ ડભોઈ તાલુકાના કરણેટ ગામને નવી ભેટ આપવામાં આવી છે. કરણેટ ગામે ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉત્તમ શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુથી 1 કરોડના ખર્ચે નવીન અદ્યતન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં હાલ જ્યારે શાળા પ્રવેશોત્સવની ધૂમ ચાલી રહી છે, ત્યારે આ નવીન શાળાના બિલ્ડિંગનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે રિબિન કાપીને વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ નવીન ભવનને નિહાળીને ગ્રામીણ બાળકો આ આધુનિક સુવિધાનો લાભ લઈ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી આશા સાથે શુભાશીષ પાઠવ્યા હતા. આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે સ્થાનિક નેતાગીરી અને પ્રશાસનિક અધિકારીઓનો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો હતો, જેમાં ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અજય ભાટિયા, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષિલ પટેલ, જગદીશ રોહિત, મહામંત્રી દત્તુસિંહ સોલંકી તેમજ બીઆરસી કોઓર્ડિનેટર ભરત દરજી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તલાટી, શાળાનો સ્ટાફ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં બાળકોના આ આનંદમાં સહભાગી થયા હતા. આ નવીન અદ્યતન બિલ્ડિંગ મળવાથી કરણેટ ગામ અને આસપાસના વિસ્તારના બાળકોના શિક્ષણના સ્તરમાં મોટો સુધારો આવશે તે ચોક્કસ છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.